તરંગ 90 સ્વામિનારાયણ હરે. સુવાસિની ત્યાં કેવા લાગ્યા સુણતા સર્વ સમાજ. ઘર સુધારવા માટે લાવો વાંસ જઈને આજ. માતાજી પણ કેવા લાગ્યા ખરી કહે છે તેમ વાત. વાંસ લાવો ઘરને માટે નવીન થાય વિખ્યાત. એવું સુણીને જોખનજી સાથે શ્રી ઘન શ્યામ મોતીરામનું ગાડું જોડ્યું ધર્મ સહિત તે ઠામ. પછી ચાલ્યા વાંસ કાપવા ગાડું લઈ ગુણવાન. નરેચા ગામ વચ્ચે થઈ ચાલ્યા જાય બળવાન. સન્માન સિંહની હવેલી સુંદર શોભાયમાન. તે પાસે થઈ આગળ ચાલ્યા ભય હારી ભગવાન. ગયા કલ્યાણ સાગર તીર તેથી ઉત્તર દિશામાં ધીર. ત્યાં છે વાંસ 51 તેને કાપવા લાગ્યા જોખન. કપાવીને ગાડામાં ભરે છે કડબડથી કામ કરે છે. ત્યાં કર્યું છે પ્રભુએ ચરિત્ર સુણે તે જન થાય પવિત્ર. 30 વામનો વાંસ છે એક અતિ ઊંચો વિશાળ વિશેક. એવો વાંસ જોઈને મોહન ઉપાડી લેવા ધાર્યો છે માન. સૌને દેખતે દીન દયાળ મૂળમાંથી ઉખેડ્યો તે કાળ. એક ડાબે કરે ખેંચી લીધો વાલે સકટમાં મૂકી દીધો. મહાકઠણ વજ્ર સમાના ઘણો ગંભીર ને બોજવાન. વાંસયું પાડ્યો છે જેણી વાર ધરા કંપ થયો છે અપાર. વાપ્યો શબ્દ ભયંકર ઘોરા વ્યોમ માર્ગમાં ગયો સોર. તે સમે રાજા સન્માન સંગ આવ્યા છે જોવા કરી ઉમંગ. ઓરી પાંડેયને કૃપારામ એ આદિ ઘણા જન તે ઠામ. પામ્યા આશ્ચર્ય દેખીને માના કરે પ્રશંસા ત્યાં બહુ જન. ધન્ય શ્રી ઘન શ્યામનું બળ આ તો કામ કર્યું છે અકળ. છે આ વાંસ ગગન ચુંબિત ઉપાડી લીધો એવા અજીત. ધન્ય વીર છે ધર્મ કુમાર નથી એમના બળનો પાર. મૂક્યો શકટમાં મહારાજ બીજા કોઈથી ન બને કાજ. એવું કહી કર્યા નમસ્કાર ગયા નિજ સદન મોજાર.
મોતીત્રવાડી રામ પ્રતાપ શ્રી હરિ કૃષ્ણ સહિત આપ ચાલ્યા સકટ જોડી તે વાર આવ્યા છુપૈયા પુર મુઝાર તે ચરિત્ર નિવારતા લહી છુપૈયા વાસી જનને કહી વળી એક સમે ધર્મ દેવા શરણામાં ગંજે જાવું છે એવ કાંઈ કામ પ્રસંગે મંગે થયા તૈયાર તે રૂડે રંગે અવિનાશી કે અહિનાથ ભાઈ જાવો તમે દાદા સાથ કૃષ્ણ કે આજ ન જઈએ અમે પિતાજીને સંગે જાઓ તમે મોટા ભાઈ કહે ઘનશ્યામા મારે જાવું છે તીનવે ગામ માટે મારાથી નહીં જવાય તમે જાઓ સાથે હરિરાય મોટા ભાઈ સત્ય માનો તમે આજ તો નહીં જઈએ જ અમે કાલે દાદાના સંગાથે જઈશું કેસો તે સમે તૈયાર રહીશું એવા વચન કહ્યા છે ઠીકા પણ લાગી છે બંધુની બીક ગુઢ ગતિએ તૈયાર થયા નારાયણ સરોવરે ગયા કોટી બ્રહ્માંડને જે કંપાવે મોટા દિગ્ગજને એ ડરાવે ક્ષણ માત્રમાં પ્રલય કરે છે મોટા ભાઈની ધાસ્તી ધરે છે સુણો શ્રોતા જે વિવેકી જના કોઈ સંદેહ ધરશો ન માના આ તો પ્રાકૃત ચેષ્ટા બતાવે પણ દિલ હસે બીજે દાવે એના મર્મને જાણે સુજના નિજ ધાર્યું કરે ભગવાન બીક ધારી છે મોહન વરે ગયા નારાયણ સરોવરે ભાઈ તે કેળે તૈયાર થયા ઝાલવાને માટે તરત ગયા મોટા ભાઈને આવતા જોયા ત્યાંથી નાઠાવાલો મન મોહ્યા ગામ ગાય ઘાટે ગયા હરી અહિરાજ વિચારે છે ફરી ભયને લીધેથી નાસી જાશે મારાથી પછી કેમ ઝલાશે મારા વાડ્યા તે તો નહીં વાડે માટે પાછો જાઉં હું આપડે પાછા વળ્યા કરીને વિચાર મોટા ભાઈ આવ્યા નિજ દ્વાર ગયા મામાને ગામ તે શ્યામા પુરુષોત્તમ પુરાણ કામ મૂર્તા મામીએ કર્યો વિવેક રૂડી રસોઈ કરી વિષેક રસ રોટલી કરી તૈયાર બોલ્યા પુરાણ પ્રેમે તે વાર હે હરિ કૃષ્ણ જમવા આવો
તમારા મામાને તેડી લાવો. એવું સુણીને શ્રી યોગીનાથ જમવા બેઠા મામા સંગાથ. હવે છુપૈયા વિશે શું થાય, મૂર્તિ માતા કરે છે ચિંતાય. મોટા ભાઈને કે શોધી લાવો, ઘનશ્યામને તેડીને આવો. ચાલ્યા ચક્રીપતિ મતિ ધીર, ગયા નારાયણ સરતીર. કર્યો છે પોતે જઈને તપાસ, ત્યાં દીઠા નહીં શ્રી અવિનાશ. ચાલ્યા કરતા મનયું ચાટ, વેગે ગયા ગામ ગાય ઘાટ. સુબોધને ઘેર તે ગયા છે, ભય હારી ત્યાં ભેગા થયા છે. વડતા બોલ્યા ભાઈ વચન, સુણો શ્રી ઘનશ્યામ જીવન. નિત્ય નાસીને તમે આવો છો, સિદ્ધમુને કેડે દોડાવો છો. તમારી સુધ લેવાને કાજ, આવવું પડે છે મહારાજ. તેવું શું કરવાને કરો છો, પ્રભુજી નાસતા શું ફરો છો. ત્યારે બોલ્યા છે પુરાણ બ્રહ્મ, સુણો વડીલ બંધુ તે મર્મ. વારે વારે ડરાવો અમને, હવે શું ઘણું કહીએ તમને. તેથી નાસીને આવું છું અહીં, ખરી વાત તમોને મેં કહી. પછી બોલ્યા છે વડીલ બંધુ, હવે ઘેર ચાલો દીન બંધુ. દીદીનું તો છે ઉદાસી મન, તમો વિના જમે નહીં અન્ન. પ્રભુએ સુણી જ્યાં એવી પહેરા, ત્વરિતાથી આવ્યા બેઉ ઘેર. ભક્તિ માતાએ નજરે જોયા, ખરા મનના ઉચાટ ખોયા. પામ્યા મનમાં મુદ અપાર, પાસે બોલાવ્યા ત્રણે કુમાર. પછી પુત્રને લઈને સંગે, જમવા બેઠા આપ્યું મંગે. વડીએ કસમે ઘનશ્યામા, સખા સહિત સુંદર શ્યામા. ઈચ્છા રામ યાદી તે સધાવ્યા, નારાયણ સરોવરે આવ્યા. વાલીડે ત્યાંથી કર્યું વિચરણ, પૂર્વ દિશામાં અશરણ શરણ. ત્યાં છે શિશવનો તરુ જેહ, તેની હેઠે આવ્યા સહુ એહ. મળીને બેઠા છે સર્વે મિત્ર, બોલ્યા પ્રગટ પ્રભુ પવિત્ર. સુણો સર્વ સખા એક વાત, કાલે સવારે જાગો પ્રભાત. વેલા ઉઠીને પ્રાતઃ કાળ, આવજો આ બાગે સહુ બાળ. ત્યાં છે સુંદર કેરીની શાખો,
આંબાયું પર હજારો લાખો, તે લેવા સારું આવજો તમે, બ્રહ્મ મુહૂર્તે આવશું અમે. તે હસુણી બોલ્યા વેણી રામા, તમે ઠીક કહો છો ઘન શ્યામા. પણ સઘળા સખાને આજ, આંબા વેચી આપો મહારાજ. એકે કોઈ આંબો સર્વેને આપો, જેને આપો તેનો કરી થાપો. કોઈ કોઈને આંબે ન જાય, એક બીજાની કેરી ન ખાય. એનું કારણ છે એક નોખું, પ્રાણવલ્લભ કહું છું ચોખ્ખું. બહુ નાના છે આ સર્વ મિત્ર, ઈચ્છા રામજી જેવા પવિત્ર. આપણ સાથે વેણી ન શકે, મોટાની જોડે તે ન વટકે. જે જેના ભાગ્યમાં જેમાં હશે, તે ટલી તેમજ તેને થશે. એમાં મળે જો ઓછી વધારે, કોઈ કોઈનો દોષ ન ધારે. તેની ચિંતા નહીં લવલેશ, માટે એમ જ રાખો મુનેશ. એવું વચન સુણ્યું જે વાર, ત્યારે બોલ્યા છે ધર્મ કુમાર. દહીંએ આંબે વેણી રામ જાજો, એની શાખો તમે લઈ ખાજો. ભૈરવે આંબે વાસુદેવ જાય, એનો ભાગ સુખેથી એ ખાય. કટવે આંબે સુખ નંદન, શાખો લેજો કરીને વંદન. ભદ્દુ હે આંબે ગવરી દત્ત, કેસરીએ ઈચ્છા રામ સત. લોઢવા નામે આંબો છે જે હા, માન દત્તને આપ્યો છે તે. એકે કોઈ આંબો સર્વેને આપ્યો, વેણી રામનો સંશય કાપ્યો. પછી બોલ્યા પ્રીતમ પ્રમાણ, સુણો સર્વે સખા મુજવાણ. પોત પોતાનો આંબો છે જ્યાં, વહેલા ઉઠી જાજો સહુ ત્યાં. શાખો સુંદર વેણી લાવજો, નારાયણ સરેજ આવજો. એમાં ધારી મનોરથ માના, ગયા પોત પોતાને ભુવાના. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि गाय घाटे मामा ने घेर रस रोटली जम्या ने सखाओ ने आंबा वेची आप्या ए नामे नेमु मो तरंग सहजानंद स्वामी महाराजनी जय।